હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે ને હું છું ઉષા। તો આજે હું બનાવી રહી છું ખમણ ઢોકળા। તો ચાલો આપણે ચાલુ કરીશું। તો અહીંયા મેં એક બાઉલ લીધું છે અને બાઉલમાં 3 ચમચી જેટલું પાણી આપણે તેમાં એડ કરીશું અને અહીંયા મેં 3 ચમચી જેટલી ખાંડ એમાં એડ કરી છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ મજાના મુલાયમ અને સ્પંચી એવા ખમણ ઢોકળા બનીને તૈયાર થઈ જશે। તો મેં અહીંયા 3 ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું। આ ખમણ એકદમ સરસ અને મુલાયમ અને પોચા બને છે, ખાવામાં ઢૂસો પણ નહીં ગળામાં ભરાય એવા સરસ થઈ જશે તૈયાર। તમે પણ ઘરે બનાવીને તૈયાર કરી શકો છો। તો પ્લીઝ ફ્રેન્ડ્સ, મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। તો અહીંયા મેં અડધી ચમચી જેટલું સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ નાખ્યા છે। મેં અડધામાંથી પણ ઓછા નાખ્યા છે અને હવે આપણે તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ નાખવાથી ખમણ એકદમ સરસ અને મુલાયમ બને છે। જે આપણે ખમણ જ્યારે બહાર ખાવા જઈએ છીએ ત્યારે ગળામાં ડૂચા ભરાય છે, તે પણ નહીં ભરાય એવા સરસ મજાના આ ખમણ બને છે। તેલ નાખવાથી એકદમ મુલાયમ અને પોચા અને સ્પંચી બને છે। અને હવે આમાં આપણે ચૂટકી ભરી એક ચપટી જેટલું હળદર એડ કરીશું અને તેને સારી રીતે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી નાખીશું। જ્યારે ખાંડ, મીઠું અને સાઇટ્રિક એસિડ જ્યાં સુધી મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે મિક્સ કરતા રહીશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે આપણે આ બાઉલ ઉપર એક ચાળણી મૂકીશું અને તેમાં આપણે ચણાનો લોટ ચાળીશું। ચણાનો લોટ ચાળીને એડ કરવાથી તેમાં લમ્સ પણ નથી પડતા અને એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ જાય છે। તો મેં અહીંયા એક કપ ભરીને ચણાનો લોટ લીધો છે। મેજર કપ કરવાની જરૂર નથી, તમે તમારા પ્રમાણે નાખી શકો છો। તો અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ મેં લીધો છે અને તેને સારી રીતે આપણે આ મિશ્રણમાં નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અને હવે તેમાં આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ ફરીથી પાછો એડ કરીશું। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ રીતે હળવા હાથે મિક્સ કરવાનું છે। અને હવે આપણે થોડોક અડધો ચણાનો લોટ પાછો એમાં એડ કરી લઈશું। ચાળીને એડ કરવાથી આમાં લમ્સ નથી પડતા અને સરસ મજાના એકદમ ખમણ બનીને તૈયાર થઈ જાય છે અને આપણે તેમાં વધારે પડતું મિક્સ કરવાની પણ જરૂર નથી પડતી, એકદમ સરસ એવી રીતે મિક્સ થઈ જાય છે। અમે થોડું પાણી એડ કરીને આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને જો તમને મારો આ વિડીયો ગમે તો પ્લીઝ મારી ચેનલ જીયાઝ મોમ્સ કિચનને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં બેલ લાઇકને ક્લિક કરજો। આ એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે। હવે થોડું પાણી પાછું એડ કરવાનું છે, આથી થોડુંક આ મિશ્રણ ઘટ છે। બહારથી ખમણ લાવીને તમે બહારથી લાવો છો તેના કરતાં ઘરે બનાવીને ખાઓ તો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે। અને હવે આપણે આ ચમચી લઈશું અને એનાથી આપણે જોઈ શકશું કે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હજી આમાં પાણી થોડુંક આમાં એડ કરવાનું છે। આમાં થોડું પાણી એડ કરીને એકદમ સરસ એવું પાતળું મિશ્રણ એ કરવાનું છે। સાવ પાણી જેવું પણ નથી બનાવવાનું,
જ્યારે તમે આ ચમચી લેશો ત્યારે પાછળથી તમે જોઈ શકો છો એકદમ કોટ આવી ગયો છે. તમે જો હાથથી આ રીતે કરશો તો તમને ખબર પડી જશે કે આ તૈયાર થઈ ગયું છે. તો આપણે સારી રીતે એને એક ધારું ચલાવી લઈશું. અને હવે આમાં આપણે ઈનો એડ કરીશું. જો તમારે બેકિંગ સોડા એડ કરવો હોય તે પણ તમે કરી શકો છો, પણ મેં ઈનો આમાં એડ કર્યો છે. અને હવે આમાં એક ચમચી જેટલું આપણે પાણી એના ઉપર એડ કરીશું. એકદમ ઈનો સરસ રીતે એડ કરવાથી એકદમ ફૂલેલો થઈ જશે. અને જેવું આપણે ઈનો એડ કરીએ તે તરત જ એને ધીમે ધીમે મિક્સ કરવાનું છે. અને મિક્સ કર્યા પછી આપણે તરત જ આ મેં કેક ટીન લીધું છે તેમાં અમે ટ્રાન્સફર કરી લેવાનું છે. તો આ કેક ટીનમાં હું તેલ નાખીને એની સારી રીતે ચારે બાજુ ફેલાવી દઈશ. અને હવે આપણે આ મિશ્રણને આમાં એડ કરી દઈશું કેક ટીનમાં. અને ટેપ ટેપ કરીને આપણે તેને આ ઢોકળિયામાં મૂકી દઈશું. ઢોકળિયું મેં અગાઉથી જ ગરમ કરવા માટે પાણી નાખીને એકદમ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. અને 15થી 20 મિનિટ માટે આપણે તેને ઢાંકીને બંધ કરી દઈશું. અને 15થી 20 મિનિટ પછી આપણે એને ચેક કરી લઈશું. તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. સરસ એવા ખમણ ઢોકળા બનીને તૈયાર થઈ જશે. તો 15થી 20 મિનિટ પછી મેં જ્યારે ચેક કર્યું હતું ત્યારે મેં એમાં છરીથી જોયું હતું તો હજી પણ કાચા હતા. પછી મેં પાછા બંધ કરીને મૂકી દીધા હતા. ચાકુની મદદથી જ્યારે મેં એમાં જોયું હતું ત્યારે તેમાં ચોટેલું દેખાતું હતું, એટલે હજી થોડાક ખાવાના બાકી હતા, એટલે પાછા મેં મૂકી દીધા હતા. અને પછી પાછા મેં જ્યારે જોયું તો થઈ ગયા હતા ખમણ એકદમ રેડી. તો હવે તેને ઠંડા થઈ ગયા છે તો આપણે તેને કેક મોલ્ડમાંથી બહાર કાઢી વાળીશું. એકદમ સરસ એવા બજારથી પણ સરસ મજાના એવા ખમણ ઘરે તમે બનાવી શકો છો. એકદમ જાળી સરસ મજાની આવી છે, તમે જોઈ શકો છો. જાળીદાર ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે તેનો તડકો આપણે લગાવીશું. તો તેમાં મેં આ બાઉલ લીધું છે અને તેમાં હું અહીંયા તેલ નાખી રહી છું 1 થી 2 ચમચી જેટલું. અને તેમાં આપણે રાઈ અને જીરું એડ કરીશું. રાઈ જ્યારે ચડવા લાગે તો તેમાં આપણે જીરું એડ કરીશું. અને તેમાં આપણે મીઠો લીમડો અને લીલા મરચાં અને હિંગ નાખીશું. અને 2 થી 3 ચમચી જેટલી આપણે તેમાં ખાંડ એડ કરીશું. અને થોડુંક પાણી રેડીને સરસ મજાનું હલાવીને આ મિશ્રણ આપણે ખમણમાં નાખીશું. જો ફ્રેન્ડ તમને મારું આ વિડીયો ગમે તો પ્લીઝ 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 લાઈક કરજો. મારી ચેનલ જીયાઝ મોમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય. કેવો આ વિડીયો લાગ્યો તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. બાય બાય.